દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિવરાત્રી આવી રહી છે દર્શક મિત્રો, અને આપ જાણો છો શિવરાત્રી પહેલા વડોદરા શહેરમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવતું હોય છે। સુપ્રસિદ્ધ કલાકારો આ ભજન સંધ્યામાં હાજર રહેતા હોય છે અને વડોદરા શહેરમાં ખાસ કરીને જ્યારે શિવમય સપ્તાહનું આયોજન કરવામાં આવતું હોય છે અને તે અંતર્ગત જ ભજન સંધ્યાનું જે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુપ્રસિદ્ધ કલાકાર એવા ઓસ્માણ મીર વડોદરા શહેરમાં મહેમાન બન્યા છે અને આજે વડોદરાના જે શહેરના નાગરિકો છે, સંસ્કારી નગરીના નગરજનો છે, તેમને સામે પોતાનો કલાનો આ જાદુ પીરસશે। ત્યારે ઓસ્માણ મીર અત્યારે વડોદરા શહેરમાં અહીંયા પધાર્યા છે અને થોડાક જ ક્ષણોમાં, થોડાક જ મિનિટોમાં એમનો જે ડાયરો છે તે શરૂ થવા જઈ રહ્યો છે। આપણે સીધી જ વાત તેમની સાથે કરીશું। ખૂબ ખૂબ સ્વાગત છે વડોદરા શહેરમાં। દર વખતે આપ આવો છો, ફરી એકવાર આવ્યા છો વડોદરા શહેરમાં, શું કહેશો? પહેલા તો બધાને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું। હમણાં જ 15 તારીખે મહાશિવરાત્રી આવી રહી છે અને શિવજી કી સવારી એને તો મને પોતાને યાદ નથી કેટલા વર્ષોથી હું આવું છું। દર વર્ષની જેમ આ વખતે પણ શિવજી કી સવારીમાં આવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। કાયમ માટે કહું છું કે વડોદરા એક સંસ્કારી નગરી અને સુરીલી નગરી છે અને એના માટે મેં શિવજી કી સવારી નામનું એક ભજન પણ મેં બનાવ્યું છે ને અત્યારે ઓલ ઓવર ઇન્ડિયા આખામાં ખૂબ જ પ્રચલિત છે। તો વડોદરા આવું મને બહુ જ ગમે છે અને અહીંના જે શ્રોતાજનો છે એ કાયમી માટે બહુ જ પ્રેમ કરતા હોય છે, સંગીતને જાણે છે, સુર શબ્દ તાલને માણે છે। તો વારંવાર આવવાનું મન થાય એવું આ સંસ્કારી નગરી છે વડોદરા અને ફરી આવવાનું થયું છે ત્યારે બહુ જ આનંદ થાય છે મને। શું કહેશો, આ એક મોટી સવારી એક વડોદરા ખાતે નીકળતી હોય છે, લાખો લોકો આ સવારીમાં જોડાતા હોય છે, કઈ રીતે જોયું? બિલકુલ, આપણા ગુજરાતમાં મને લાગે છે કે એક એવું જેને કહેવાય કે મહાશિવરાત્રીનો એવી ઉજવણી થાય છે કે હવે લોકો બીજી જગ્યાએ પણ આ શિવજીની સવારીનું આયોજન કરવા માંડ્યા છે। તો વડોદરાએ એનો ચીલો પાડ્યો છે અને વડોદરામાં ઘણા વર્ષોથી હું આવું છું અને મારી સાથે મારા દીકરા અમીર પણ 2 વર્ષથી એ પણ આવે છે અને મને લાગે છે આખા ગુજરાતમાં મને લાગે છે ધીમે ધીમે હવે શરૂ થઈ જશે। ઘણી જગ્યાએ મને હમણાં ખબર પડી કે હવે શિવજી કી સવારી અમારા શહેરમાં પણ શરૂ થાય છે। તો બહુ આનંદની વાત છે કે એ બહાને મહાશિવરાત્રિની જે મહાપૂજાઓ છે એમનો લાભ લઈ શકાય છે, ભજનનો લાભ લઈ શકાય છે અને લોકો જ્ઞાન સાથે ગમ્મતની વાતો સાંભળે છે, ભજન સાંભળે છે અને ભક્તિ કરે છે। તો આ બધો સમન્વય થાય છે આ દિવસોમાં અને દેવાધિદેવ મહાદેવ એ તો સ્વયંભૂ પોતે, સ્વયં ભગવાન પોતે પરમ તત્વ છે અને એનું આરાધન કરવું એટલે જીવનમાં આપણે જેટલા ભગવાનનો આપણે બધાને માનતા જ હોઈએ પણ મહાદેવને નથી માન્યા તો કોઈને નથી માન્યા કહેવાય। તો એ દેવાધિદેવ મહાદેવના પરમ ચાહકો, પરમ સેવકો એ દિવસોમાં ખૂબ આરાધન કરે છે અને આનંદ કરે છે અને સેવા ભક્તિ કરે છે। શું પ્રાર્થના રહેશે શહેર માટે, દેશ માટે? કાયમી જે મારી પ્રાર્થના છે કે બધાએ ભક્તિ કરતાની સાથે સાથે આપણે બધા હળી મળીને રહેવું જોઈએ, આનંદથી રહીએ। સાથે આપણા જે ઉત્સવો છે, આવા દિવસો છે જેમ કે મહાશિવરાત્રી આવે છે, દિવાળી આવે છે, હોળી આવે છે, આવા બધા જેટલા બી પર્વો આપણે જે છે એ બધા પર્વો હળી મળીને આપણે સાથે ઉજવીએ અને ઉજવતા આવ્યા છીએ અને વર્ષોથી જે ઉજવાતા રહે છે એમ આગળ પણ આપણે ઉજવતા રહીશું અને આનંદ કરશું અને બસ આવી જ રીતે બધાએ હળી મળીને રહીએ અને હળી મળીને બધા ઉત્સવ હળી મળીને તમામ ઉત્સવ સાથે આ પર્વની ઉજવણી કરીશું। ત્યારે આપણે તેમના સુપુત્ર છે તેમની સાથે પણ વાત કરીશું। ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ નામના મેળવી છે તેમને, તેમના ભજન હોય, કોઈ પણ ગાયન હોય, લોકોની સમક્ષ પહોંચ્યા છે અને લોકોએ વખાણ્યા પણ છે। શું કહેશો, વડોદરા આજે આવ્યા છો તમે, શું કહેવા માંગશો? વડોદરા તો અમે ઘણીવાર આવતા જોઈએ છીએ અને અહીંયાની ઓડિયન્સ જે છે અમને ખૂબ પ્રેમ આપે છે બધા જ પ્રોગ્રામમાં। પણ આ જે શો છે શિવજી કી સવારી, અમે દર વર્ષે, હું 2 વર્ષથી આવું છું કન્ટિન્યુ અને એવી ઓડિયન્સ હોય છે જે ઓડિયન્સ લગભગ અમને ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતી। તો 2 વર્ષથી હું આવું છું અને આ આઈ થિંક 3જું વર્ષ છે અમારા માટે અને મહાદેવની ભક્તિ કરવાનો એક અનેરો એક આનંદ હોય છે, એક ઉત્સાહ હોય છે, તો બહુ જ મજા આવે છે। ચોક્કસથી તો આપ જોઈ રહ્યા છો કે ઓસ્માણ મીર પહોંચ્યા છે। ઓસ્માણ મીર સાથે
એમના સુપુત્ર પણ છે અને ખૂબ જ ભક્તિમય માહોલમાં જ્યારે આ કાર્યક્રમ શરૂ થવા હવે જઈ રહ્યો છે ત્યારે આપણે એમના મુખ્ય આયોજક છે એવા મયંકભાઈ પટેલ સાથે પણ વાત કરીશું. મયંકભાઈ, શું કહેવા માંગશો? દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર રીતે આયોજન રીતે શિવજીની સવારી નીકળી રહી છે અને આજે ભજન સંધ્યાનું પણ આયોજન છે. 2013થી આ શિવજી કી સવારીની શરૂઆત થઈ. આમ જોઈએ તો સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું બનાવવાની જે શરૂઆત 1996થી થઈ, પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી યોગેશભાઈ પટેલ દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો અને સંકલ્પ આજે સિદ્ધ થયો છે. 2013થી શિવજી કી સવારી શરૂ થઈ અને 1996થી જ સુરસાગર ખાતે મહાઆરતીની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે પણ પરંપરાગત શિવજી કી સવારી 15 તારીખ રવિવારના રોજ રણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી એની શરૂઆત કરવામાં આવશે. સાંજે 7:15 કલાકે શિવજીની જે પ્રતિમા છે સર્વેશ્વર મહાદેવની સુવર્ણમઢિત પ્રતિમાની આરતી મહાઆરતી કરવામાં આવશે. લાખોની સંખ્યામાં લોકો આ સવારીમાં જોડાય છે. વડોદરાના તમામ શિવભક્તો ખૂબ ઉમળકાભેર, શ્રદ્ધાભેર, જાણે કે શ્રદ્ધાનું ઘોડાપુર આવ્યું હોય એ રીતે આ શિવજી કી સવારીમાં જોડાય છે. વર્ષે ને વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો વધી રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ ખૂબ મોટું આયોજન થવા જઈ રહ્યું છે અને એ આયોજનના ભાગરૂપે આજ રોજ ઓસ્માન મીરના સુરીલા કંઠે ભજન સંધ્યાનું આયોજન અત્રે સુરસાગર ખાતે કરવામાં આવ્યું છે. જય બોલે. ચોક્કસથી સુંદર આયોજન દર વર્ષે આપ જાણો છો દર્શક મિત્રો, વડોદરા શહેરમાં શિવજી કી સવારી ભવ્યાથી ભવ્ય રીતે નીકળતી હોય છે. લાખોની સંખ્યામાં નગરજનો આ યાત્રામાં જોડાતા હોય છે અને શિવમય સપ્તાહ અંતર્ગત જ જે રીતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ઓસ્માન મીર અહીંયા વડોદરા ખાતે પધારી ચૂક્યા છે. થોડીક જ મિનિટોમાં આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. તેમની સાથે તેમના સુપુત્ર આમેર પણ છે અને થોડીક જ ક્ષણોમાં જ્યારે આ કાર્યક્રમ શરૂ થશે તે પહેલા લોકો પણ અહીંયા આવી અને આ ભજન સંધ્યાનો આનંદ માણવા માટે આતુર બન્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.